ગુજરાતમાં છેલ્લી ઘડીનો પ્રચાર ચાલી રહ્યો છે। રાજકીય પાર્ટીઓ એડી ચોટીનું જોર લગાવી રહી છે, પણ આ પ્રચારમાં બે શબ્દો ખૂબ ગુંજી રહ્યા છે। એક છે શહેજાદા અને બીજો છે શબ્દ શહેનશાહ। વડાપ્રધાન મોદી અને અમિત શાહ ચૂંટણી પ્રચારમાં રાહુલ ગાંધી પર પ્રચાર કરતા એમને શહેજાદા ગણાવી રહ્યા છે, જેના પર પ્રિયંકા ગાંધીએ શહેનશાહ કહીને પલટવાર કર્યો છે। સાથે જ અનામત મુદ્દે પણ વાર પલટવાર થઈ રહ્યા છે। ગુજરાતમાં છેલ્લી ઘડીનો પ્રચાર કેવો પ્રચંડ છે, સૌથી પહેલા એ જુઓ। वो मेरे भाई को शहजादा बोलते हैं। मैं उनको बताना चाहती हूं, ये शहजादे 4000 किलोमीटर पैदल चले हैं। यहां राजपूत समाज की महिलाओं का कितना अपमान किया गया। मोदी जी ने क्या किया? રાહુલ બાબા, મારી એક સલાહ સાંભળી લેજો। પ્રોબ્લેમ સીટમાં નથી, તમારામાં છે। રાયબરેલીએ તમે પ્રચંડ બહુમતીથી હારવાના છો। 400 સીટો જો મોદી સાહેબને મળશે તો અનામત જતી રહેશે। અરે રાહુલ બાબા, તમારામાં અક્કલ નથી, પણ વલસાડવાળામાં તો છે। ચૂંટણીના આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં રાજકીય પાર્ટીઓનો પ્રચંડ પ્રચાર જોવા મળી રહ્યો છે। ગુજરાતભરના નેતાઓની સાથે દિલ્હીના નેતાઓએ ધામા નાખ્યા છે। કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી પ્રચાર માટે બનાસકાંઠા આવ્યા હતા, તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ ગુજરાતના જિલ્લાઓમાં ચૂંટણી સભા સંબોધી રહ્યા છે, જેમાં શહેજાદા વર્સિસ શહેનશાહના પલટવાર થઈ રહ્યા છે। ભાજપના નેતાઓ ચૂંટણી સભામાં રાહુલ ગાંધી પર વાર કરતા તેમને શહેજાદા કહી રહ્યા છે, જેના પર બનાસકાંઠાની સભામાં આવેલા પ્રિયંકા ગાંધીએ શહેનશાહથી પલટવાર કર્યો છે। वो मेरे भाई को शहजादा बोलते हैं। मैं उनको बताना चाहती हूं, ये शहजादे 4000 किलोमीटर पैदल चले हैं। कन्याकुमारी से कश्मीर तक आपकी समस्याओं को सुनने के लिए चले हैं। मेरी बहनों से मिले हैं, मेरे भाइयों से मिले हैं, किसानों से मिले हैं, मजदूरों से मिले हैं, और सबसे प्यार से मिलकर पूछा है कि तुम्हारे दिल में क्या मुश्किलें हैं, तुम्हारे जीवन में क्या समस्याएं हैं, उनको हम हल कैसे कर सकते हैं। और एक तरफ आपके शहंशाह नरेंद्र मोदी जी महलों में रहते हैं। आपने कभी टीवी पे उनका चेहरा देखा है? एकदम साफ सुथरा सफेद कुर्ता, एक दाग नहीं है धूल का, एक बाल इधर से उधर नहीं हो रहा है। वो कैसे समझ पाएंगे आपकी मजदूरी, आपकी खेती कैसे समझ पाएंगे? આ સાથે બનાસકાંઠાની સભામાં પ્રિયંકા ગાંધીએ ગુજરાતના બહુચર્ચિત ક્ષત્રિય આંદોલનનો મુદ્દો ઉઠાવ્યો હતો અને ઉમેદવાર ન બદલવા ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા। यहां राजपूत समाज की महिलाओं का कितना अपमान किया गया। मोदी जी ने क्या किया? क्या हटाया उस प्रत्याशी को? हटाया उस प्रत्याशी को? आपकी मांग क्या थी? आपकी मांग ये थी कि हटे, आपको अपमानित किया। मोदी जी ने सुनी आपकी बात, आपकी सुनवाई हुई। मैं आपसे वादा करती हूं बहनों कि अगर हमें मौका मिला, हम देश भर में आपकी बात हम फैलाएंगे, बताएंगे, और इस तरह का अपमान आपके साथ हम नहीं होने देंगे। દેશભરમાં ચર્ચા ચાલી રહી છે રાહુલ ગાંધીની અમેઠીના બદલે રાયબરેલીથી સીટ બદલવાની, જેના પર પ્રિયંકા ગાંધીએ પલટવાર કર્યો કે પીએમ મોદી પહેલા ગુજરાત ચૂંટણી લડતા હતા, હવે અહીંયાથી કેમ નથી લડતા, જેના પર ગુજરાત ભાજપના પ્રવક્તાએ પલટવાર કર્યો છે કે વિકાસનો લાભ અન્ય પ્રદેશને મળે તે માટે પીએમ વારાણસીથી ચૂંટણી લડી રહ્યા છે। घिरे हुए हैं सत्ता से, अब आपको नहीं पहचानते, आपको नहीं जानते। बताइए, अगर गुजरात की जनता से कटे नहीं होते तो यहां से चुनाव क्यों नहीं लड़ रहे हैं? गुजरात से क्यों चुनाव नहीं लड़ रहे हैं? इतनी दूर जाकर वाराणसी में क्यों लड़ रहे हैं? क्योंकि कट चुके हैं आपसे।
आपसे जो फायदा निकलना था बहनों और भाइयों, निकाल लिया। આદરણીય પ્રધાનમંત્રી એક એવા આગેવાન છે કે જેમણે દેશના 543માંથી કોઈ પણ સીટ ઉપરથી ચૂંટણી લડવા માટે સક્ષમ અને જીતવા માટે પણ સક્ષમ છે, પરંતુ ગુજરાતમાં એમણે 13 વર્ષ તરીકે જે રીતે મુખ્યમંત્રી તરીકે વિકાસ કર્યો એ વિકાસનો લાભ અન્ય ક્ષેત્રોને પણ મળે એ હેતુથી તેમણે ઉત્તર પ્રદેશના વારાણસીથી પહેલી વખત ચૂંટણી લડ્યા, બીજી વખત જીત્યા। હવે હું આપને કહું કે એમણે એમના વિસ્તારની કેવી તકેદારી રાખી છે, કેવી સંભાળ રાખી છે કે છેલ્લા 10 વર્ષની અંદર આદરણીય પ્રધાનમંત્રી 45થી વધુ વખત એમના વિસ્તારની મુલાકાતે ગયા હતા। તો સભા પૂરી થતા પ્રિયંકા ગાંધીએ કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરને બોલાવ્યા અને કહ્યું કે ગેનીબેન બનાસના બેન છે, બહેનો સેવા નિષ્ઠાથી કરતી હોય છે અને ગેનીબેન પણ તમારી સેવા પૂરી નિષ્ઠાથી કરશે। बनास की बहन, मुझे सबसे ज्यादा खुशी तब होती है जब मैं अपनी बहन के प्रचार में आती हूँ, किसी भी बहन के प्रचार में, क्योंकि हम लोग सेवा अच्छी तरह करना जानते हैं, निष्ठा से करते हैं। तो आप लोग मुझे फंडिंग भी दे रहे हैं, वोट भी दे रहे हैं। देखिए, कह रही है कि आप ही के समर्थन से चुनाव लड़ रही हैं और ये कह रही हैं कि ये चुनाव जनता लड़ेगी। मैं भी इन्हीं के साथ हूं। आप इनको भारी से भारी बहुमत से जिताइए ताकि आपकी सेवा पूरी हो और आपकी सेवा अच्छी तरह हो। આ બધા વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાતમાં ઝંઝાવાતી પ્રચાર કરી રહ્યા છે, જેમણે એક દિવસમાં 3 જેટલી સભાઓ ગજવી। અમિત શાહે આજની પહેલી સભા છોટાઉદેપુરના બોડેલીમાં ગજવી, જ્યાં સીટ બદલવાને લઈને અમિત શાહે રાહુલ ગાંધીને આડે હાથ લીધા હતા અને કહ્યું હતું કે તમે ગમે તેટલી સીટ બદલો, તમે હારવાના છો। આ કોંગ્રેસ પાર્ટી રાહુલ બાબાના નેતૃત્વમાં ચુનાવ લડે છે, એમના નેતા રાહુલ બાબા છે। અમેઠી હાર્યા એટલે વાયનાડ ગયા, હવે વાયનાડે હારવાના છે એટલે અમેઠી જવાની જગ્યાએ પાછા રાયબરેલી ગયા। રાહુલ બાબા, મારી એક સલાહ સાંભળી લેજો, પ્રોબ્લેમ સીટમાં નથી, તમારામાં છે। રાયબરેલીએ તમે પ્રચંડ બહુમતીથી હારવાના છો, ગમે ત્યાં ભાગો, જનતા તમને શોધે છે ભાઈ। તો વલસાડની સભામાં અમિત શાહે કોંગ્રેસને જુઠ્ઠાણાની ફેક્ટરી ગણાવી વાર કર્યો કે હવે કોંગ્રેસ નવું લાવી છે, મોદી સરકાર 400 પાર જશે તો અનામત ખતમ કરશે। કોંગ્રેસને ખબર નથી કે મોદી સરકાર પાસે 10 વર્ષથી પૂર્ણ બહુમત છે। ભાજપ માને છે આ અનામત ગરીબ ભાઈઓનો અધિકાર છે। અને આ કોંગ્રેસ એટલે મિત્રો જૂઠાણાનું કારખાનું। કોઈ દાડો સાચું ના બોલે, કોઈ દાડો ના બોલે। હમણાં નવું લાયેલો કે મોદીને 400 મળશે તો અનામત જતી રહેશે। 400 સીટો જો મોદી સાહેબને મળશે તો અનામત જતી રહેશે। અરે રાહુલ બાબા, તમારામાં અક્કલ નથી પણ વલસાડ વાળામાં તો છે। 2014માં પણ મોદી સાહેબને પૂર્વ બહુમત હતો, 2019માં પણ બંધારણ બદલવાની સત્તા મોદી સાહેબ માટે હતી, પરંતુ નરેન્દ્રભાઈએ અનામતને ક્યારેય હાથ નથી લગાડ્યો, કારણ કે નરેન્દ્રભાઈ માને છે કે SC ST ને બક્ષી પંચની અનામત આપણા ગરીબ ભાઈઓનો અધિકાર છે, એને હંમેશા રાખવી જોઈએ। ચૂંટણીની ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં રાજકીય પાર્ટીઓએ ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો છે, જ્યાં સભા ગજવતા નેતા વિરોધી પર વાર કરે તો સામેથી પણ તેટલી જ તાકાતથી પલટવાર આવી રહ્યો છે। હાલ તો ભાજપ અને ઇન્ડી ગઠબંધનનો છેલ્લી ઘડીનો પ્રચાર શરૂ છે, ત્યારે કોનો પ્રચાર અસરકારક રહે છે, કોને જનતા પ્રતિસાદ આપે છે, તે તો 4 જૂનના રોજ જ માલુમ પડશે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।
પણ ચૂંટણીના દિવસો જેમ જેમ નજીક આવી રહ્યા છે એમ આ જંગ જામતો થઈ રહ્યો છે અને હવે તો દિવસોમાંથી ગણતરી કલાકોમાં આવી ગઈ છે. સ્વાભાવિક રીતે સળગતો પ્રચાર થતો હોય ને દેખાય પણ છે, કારણ કે હવે ફિલ્મી ડાયલોગબાજી થવા માંડી છે. નેતાઓ જીપ પરનો કાબુ તો ક્યારનો ગુમાવવા લાગ્યા જ હતા, પણ હવે તો એવી મર્યાદા ચૂકી જાય છે, એવી ગંદી વાત કરી જાય છે કે કાનમાંથી કીડા ખેરવી નાખે. કોઈ ફોન પર અજાણી વ્યક્તિને ગંદી ગંદી ગાળો ભાંડે છે તો કોઈ જનતા પાસે વાહવાઈ કરાવવા અધિકારીઓને ગાળો બોલે છે. આ નેતાઓને આ સાંભળીને, આ બધું જોઈને કહેવાનું મન થાય, નેતાજી થોડી તો મર્યાદા રાખો. ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. સામસામે થતા વાર પલટવારનો સિલસિલો બરાબરનો જામ્યો છે, જેમાં હવે ફિલ્મી અંદાજમાં ડાયલોગબાજી શરૂ થઈ છે. પણ એમના માટે પણ હું કહેવા માંગુ છું, तुमको क्या लगता था नहीं लौटेंगे? गलत. जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं. गंडू समझ के रखा है क्या? चैतर वसावा है, कभी झुकेगा नहीं साला. बराबर છે. થોડા દિવસો પહેલા ભરૂચના ગઠબંધનના ઉમેદવાર ચેતર વસાવાએ પુષ્પા ફિલ્મનો ડાયલોગ માર્યો હતો. તો હવે રાજકોટ કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ સિંઘમ ફિલ્મનો ડાયલોગ ફટકાર્યો છે. પરેશ ધાનાણીએ સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ મૂકી છે કે આ વખતે જયકાંત શિકરેના અહંકારને ઓગાળવાનો છે. સિંઘમ 3ની શરૂઆત. સરદારના અસલી વારસોએ હવે ખુદ જ સિંઘમ બની અને સત્તાની એડીએ 18 વર્ણ પર અત્યાચાર કરનારા બધા જ જયકાંત શિકરેના અહંકારને ઓગાળવાની લડાઈ આગળ ધપાવવા વિનંતી કરું છું. ફિલ્મી ડાયલોગ બાદ નેતાઓ હવે એકબીજાની તુલના ગંગુ તેલી અને મચ્છર સાથે કરી રહ્યા છે. ભરૂચ લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર મનસુખ વસાવાએ પોતાના પ્રતિસ્પર્ધી ચેતર વસાવા અને અન્ય એક કોંગ્રેસી નેતા ઇમરાન પ્રતાપ ગઢીને મચ્છર સમાન ગણાવ્યા છે. શું બોલ્યા મનસુખ વસાવા? તમે જ સાંભળી લો. કે ક્યાં ચૈતર વસાવા અને ક્યાં નરેન્દ્રભાઈ મોદી. નરેન્દ્રભાઈ મોદી કેવું વિરાટ સ્વરૂપ ના ચૈતર વસાવા હા મચ્છર જેવો. એને શરમ આવી જોઈએ કે મોદી માટે આ પ્રકારનું નિવેદન કરતા માટે. એના જે મોટા મોટા દિગ્ગજ નેતા મોદી સામે આ પ્રકારનું નિવેદન નથી કરતા. અને આ છેલ્લી કક્ષાના હું કહું કે એના માટે જે આજે ચૂંટણી છે, બાકી એના માટે મને એટલો ગુસ્સો આવે છે કે તું ક્યાં મોદીની, ક્યાં તું, ક્યાં રાજા ભોજ ને ક્યાં ગાંગુ તેલીમાં બી એની ગણના નહીં થાય. આ મચ્છર કક્ષાનો માણસ મોદીના વિરાટ સ્વરૂપને આ પ્રકારનું સ્ટેટમેન્ટ આપે, એને શરમ આવી જોઈએ. ચૂંટણીની મોસમ આવે એટલે એક નેતાની તુલના બીજા સાથે થાય તે સમજી શકાય તેવું છે. ક્યાંક જીભ લપસી જાય તે પણ સમજી શકાય તેવું છે. પણ જ્યારે નેતાઓ ગાળો બોલવા લાગે તે કોઈને પણ સ્વીકાર્ય નથી. જનતાના પ્રતિનિધિ કહેવાતા આ નેતાઓ મર્યાદા ચૂકી કાનમાંથી કીડા ખરી જાય તેવી ભાષા બોલી રહ્યા છે. ભાજપ સાંસદ અને ભરૂચના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાની એક કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે, જેમાં તે સવાલોથી અકળાઈને અપશબ્દો બોલી રહ્યા છે. જો કે આ કથિત ઓડિયો ક્લિપની અમે પુષ્ટિ નથી કરતા, પણ હાલ આ ક્લિપે ભરૂચમાં ખળભળાટ મચાવ્યો છે. તો ગાળો બોલતા બીજા એક નેતા અને ઉમેદવારનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે. છોટાઉદેપુરના ભાજપ ઉમેદવાર જશુ રાઠવા કાર્યકરો સાથે સંવાદ કરતા અધિકારીને ગાળો બોલે છે. જશુ રાઠવા બોલી રહ્યા છે કે કોઈ અધિકારી ટણી કરે તો બીપ 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 ફિકર નહીં કરવાની, આપણે બેઠા છીએ. એક બી મત નહીં નીકળવા દેવાની જવાબદારી આ જુવાનીઓની છે. તમારે મુજ પર હાથ મૂકીને કહેવાનું કે એક જ રાઠવો 140 કરોડ માંથી દિલ્હી જવાનો છે અને એ પણ અમારો ભાસ જવાનો છે. એટલે અમે ભાજપને મત ન ખાઈએ અને કોઈ બી કોમ હોય અરજી આ તો હવે કોઈ અધિકારી બી ટણી. પરંતુ ચૂંટણી સમયે છાકટા બનેલા આ નેતાઓ પર ચૂંટણી પંચ ગાળીઓ કસી રહ્યું છે. થોડા દિવસો પહેલા છોટાઉદેપુરમાં કરેલા બફાટને કારણે કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોર સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઈ છે. જગદીશ ઠાકોરે લાલ લીલા પાણીને લઈને ભાજપ પર આરોપ લગાવ્યો, એક બફાટ કર્યો હતો. 2 દાડા બાકી હશે, પાણી ઉતરશે. લાલ લીલું પાણી ભાજપ વાળો વેચવા નહીં નીકળે, પોલીસની ગાડીઓમાં આવશે. હાલ તો ચૂંટણીનો માહોલ બરાબરનો જામ્યો છે, જ્યાં વાર પલટવારમાં નેતાઓ સામે આવી ગયા છે. પરંતુ આ બધા વચ્ચે અપશબ્દો બોલતા, ગાળો બોલતા નેતાજી પોતાની મર્યાદા ચૂકી રહ્યા છે.
ત્યારે આવા નેતાઓને એટલું જ કહેવું છે કે થોડી તો મર્યાદા રાખીએ. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. એટલે આવું બધું જોઈએ, સાંભળીએ ત્યારે એ વિચાર આવે કે શું આ નેતાઓ હવે મરણિયા થઈને ચૂંટણી જીતવાના પ્રયાસ કરી રહ્યા છે? પણ હા, પ્રચાર પ્રચંડ ચાલી રહ્યો છે, ટોપ ગિયરમાં ચાલી રહ્યો છે. કારણ કે કોઈ સ્ટાર પ્રચારકને લઈને રેલી, રોડ શો કરી રહ્યું છે, તો કોઈ ઘરે ઘરે જઈ અને વોટ માંગી રહ્યું છે, કોઈ ઉમેદવારને માથે બેસાડીને ફરી રહ્યું છે, તો કોઈ બાઇક રેલી લઈને નીકળી રહ્યું છે અને રસ્તા પર ધૂળ ધુમાડાના ગોટે ગોટા ઉડાડી રહ્યું છે, તો કોઈ રિક્ષા ચલાવી રહ્યું છે. લોકોને, મતદારોને આકર્ષવા માટે નેતાઓ, ઉમેદવારો, એમના સ્ટાર પ્રચારકો કેવા ઉધામા કરી રહ્યા છે, હવે જુઓ. ભાજપનો ખેસ પહેરેલો આ ચહેરો તમને ક્યાંક જોયો હોય એવું લાગશે. આ છે અભિનેત્રી રૂપાલી ગાંગુલી, જે અનુપમા ટીવી શોથી ઘર ઘરમાં ફેમસ થઈ છે. રૂપાલી ગાંગુલી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ છે અને પોરબંદર લોકસભાના ઉમેદવાર મનસુખ માંડવિયાના પ્રચાર માટે ગુજરાત આવી છે. સંદેશ ન્યૂઝ સાથેની વાતચીતમાં રૂપાલી ગાંગુલીએ કહ્યું કે મને ગર્વ છે કે હું મોદી પરિવારની સભ્ય છું. भाजपा की जो लहर है वो देखकर मुझे गर्व महसूस हो रहा है कि मैं मोदी जी के परिवार का हिस्सा हूँ और आज डॉक्टर मांडविया के साथ, उनके परिवार के साथ यहाँ पर आई हूँ. मुझे सच में बहुत अच्छा लग रहा है कि इतना प्यार लोगों ने दिया है और इतना प्यार जो उमड़ रहा है. મનસુખ માંડવિયા રેલીઓ, રોડ શો કરી રહ્યા છે અને સાથે સભાઓ પણ ગજવી રહ્યા છે. તાલાળાની એક સભામાં માંડવિયાએ નિવેદન આપ્યું કે તમે પહેરેલો ભાજપનો ખેસ સાચવીને મૂકી રાખજો. 25 વર્ષ પછી નવી પેઢી નવો ઇતિહાસ ભણતી હશે. નરેન્દ્ર મોદીનો સુવર્ણકાળ. સંમેલનમાં આવ્યા છો ને, તમે બધા લોકોએ ખેસ પહેર્યો છે. આ ખેસને એક વખત તમારા ઘરે હાચવીને મૂકી દેજો ને. એટલા માટે 25 વર્ષ પછી આપણી નવી પેઢી એ દેશનો નવો ઇતિહાસ ભણતી હશે. એ ઇતિહાસની અંદર લખ્યું હશે નરેન્દ્ર મોદીનું સુવર્ણકાળ. આ બાજુ પાટણ કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર ભાવનાત્મક પ્રચાર કરતા જોવા મળ્યા. પાટણના મોદીસરા વિસ્તારમાં પ્રચાર માટે ગયેલા ચંદનજીએ પોતાનું નામ કેવી રીતે પડ્યું એની એક ભાવુક કહાની સભામાં સંભળાવી અને વોટ માંગ્યા. નટુભાઈ કે બલાજી તલાજી બરાબર શોભતું નહીં, તો મારો બાપો કહેતા ભાઈ અમને તો જે આવડ્યું અમે નોમ પાડ્યું છે, પણ તમારે કોઈ નવું કરવું છે? કે નટુભાઈ કહેતા અમે નોમ પાડીએ. કરુણાબેન, મણિભાઈ ને ત્રણે ભેગા થઈને બેઠા કે આપણે આ છોકરા નોમ પાડવું છે, શું પાડીએ? તો આ ચંદનજી ઠાકોર જે નોમ પાડ્યું તમારી સોસાયટીમાંથી પડેલું છે, એટલે હું તમારો દીકરો છું. સાથે ચૂંટણી પ્રચારમાં જતા નેતાઓના અનોખા અંદાજ જોવા મળી રહ્યા છે. વલસાડ કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલને સમર્થકો માથે બેસાડીને ફેરવી રહ્યા છે. નારેબાજી કરી રહ્યા છે, વલસાડમાં કોણ? અનંત પટેલ. બીજી બાજુ રાજકોટ કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી પોતાના અવનવા કરતબ કિમિયા માટે જાણીતા છે અને આ વખતે તેમના હાથ લાગી એક રિક્ષા, જ્યાં ખુદ પરેશ ધાનાણી રિક્ષા ચલાવી પોતાનો જ પ્રચાર કરતા જોવા મળ્યા. ચૂંટણી પ્રચારમાં ઉતરેલા નેતાઓ જનતાને આકર્ષવા પહેરવેશ પણ બદલી રહ્યા છે. જસદણની એક સભામાં રાજકોટ ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા માલધારી પહેરવેશમાં પહોંચ્યા. ખભે લાકડી રાખી રૂપાલાએ જમાવટ બોલાવી, તો સામે પરેશ ધાનાણીના સમર્થકોએ પણ માલધારી પહેરવેશમાં ઉમિયા ચોક સહિતના વિસ્તારોમાં ધાનાણીનો પ્રચાર કર્યો. નેતાઓ ચૂંટણી પ્રચારમાં અત્યારે રોડ શો કરી શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે. બનાસકાંઠામાં ભાજપના ઉમેદવાર રેખા ચૌધરીના સમર્થનમાં પાલનપુરમાં એક રોડ શો યોજાયો, જેમાં સ્વાગત માટે બુલડોઝર ઊભા કરવામાં આવ્યા, જેમણે ખાસ્સી ચર્ચા જગાવી. જામનગરમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પૂનમ માડમના સમર્થનમાં બાઇક રેલી યોજાઈ, તો મહીસાગરમાં ભાજપ ઉમેદવાર રાજપાલસિંહ જાદવના સમર્થનમાં રેલી યોજાઈ. હિંમતનગરમાં ભાજપ દ્વારા મતદાન જાગૃતિ માટે એક સાયકલ રેલી કાઢવામાં આવી, જેની પણ આજે ચર્ચામાં જગ્યા બની. નેતાઓ અત્યારે છેલ્લી ઘડીના પ્રચારમાં પૂરી તાકાત લગાવી રહ્યા છે. જનતાને આકર્ષવા નેતાઓ અનોખા અંદાજ સાથે લોકો વચ્ચે જઈ રહ્યા છે. પણ જનતાના દિલમાં કોને કેટલી જગ્યા મળે છે એ તો 7 તારીખે જ્યારે મતપેટીમાં મત પડશે અને 4 જૂને જ્યારે મતપેટી ખુલશે ત્યારે ખબર પડશે. બ્યુરો રિપોર્ટ,
સંદેશ ન્યૂઝ.